સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં આશુરા કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોઘા કલિશં ભવાહ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરંપરાં વંદે ગુરુમ પરંપરાં ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિકૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધાકૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો તેમજ એમની જ પાવન સન્નિધિ માત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગત સત્રની અંદર ભગવાન એ સુંદર રાતથી ચાલતા ભૂતરી તરફ ચાલતા રસ્તામાં ઘનઘોર જંગલ આવ્યું અને ભગવાન ભોળાનાથ અને પાર્વતીજી એ પ્રભુને સાથો આપ્યો છે એ કથાનો શ્રવણ કર્યું હતું. પ્રભુ ત્યાંથી ચાલતા સુવ્રત ઉવાચ અંતરહિતે શંકરેથ સ્વસ્યાતિ પ્રિય દર્શને નીલકંઠસ્તતો ગચ્છત સ્મરન ભૂતપુરીં સ્મતમ. ભગવાન ભોળાનાથ અંતર્ધ્યાન થયા પછી ત્યાંથી પ્રભુ ચાલતા થયા છે. ચાલતા ચાલતા ભૂતપુરી પધાર્યા છે. આ ભૂતપુરી એટલે કે પેરુમ્બુદુર, જે એનું વર્તમાન નામ પેરુમ્બુદુર, એ ભગવત્પાદ રામાનુજાચાર્યની જન્મસ્થલી છે. એ ત્યાં દર્શન કરી ભગવત્પાદ રામાનુજાચાર્યની પ્રતિમા મૂર્તિ છે એમનું પણ દર્શન કરી તત્ર રામાનુજાચાર્ય પ્રતિમાયાશ દર્શનમ પૂજનમ ચ વિધાયા ગાદુર્ગામ કન્યાભિધામ તત. એ રામાનુજાચાર્યની પ્રતિમાના દર્શન કરી પ્રભુ ચાલતા કન્યાકુમારી ત્યાં પધાર્યા છે. કન્યાકુમારીમાં એ દર્શન કરી ત્યાંથી પ્રભુ ચાલ્યા પદ્મનાભ તીર્થ, જ્યાં થોડા સમય પહેલાં
એ જે એવું કહેવાય કે ખજાનો જે દરવાજાઓ ખોલ્યા અને જે પુષ્કળ ખજાનો નીકળ્યો છે એ પદ્મનાભ ભગવાન ત્યાંથી દર્શન કરી ચાલતા ભગવાન આદિકેશવ નામના વિષ્ણુ તીર્થમાં પધાર્યા છે. આદિકેશવ તીર્થની અંદર પણ ભક્તો જે માનસપુરની અંદર એ દ્વેષયુક્ત સાધુના સ્વાંગમાં ધર્મના સ્વાંગમાં રહેલો અધર્મ છે. ત્યાં આગળ પણ કેટલાક કપડું સાધુનું હોય પણ એનું કાર્ય, એનું જીવન, એના વિચારો, એની પ્રવૃત્તિ એ શેતાનની હોય. આવા આસુર સ્વભાવથી યુક્ત એ હજારો અસુરો એ પણ વર્ણિરાજને જોઈ મોહિત થઈ પરસ્પર ત્યાં એ એકબીજામાં લડી અને એનો નાશ કરાવ્યો છે. અને ત્યાંથી ભગવાન આગળ ચાલતા મલયાચલ પર્વત ત્યાં પધાર્યા છે. ત્યાં બિરાજતા સાક્ષી ગોપાલ રૂપે ભગવાન વિષ્ણુના દર્શન કરી અને ત્યાંથી આગળ ચાલતા ચંદનનું જંગલ આવે, જે કર્ણાટકની અંદર આવે છે. જે કર્ણાટકની અંદર આ ચંદનના વૃક્ષોમાં ચંદનમાં સ્પષ્ટ રીતે નોંધ્યું છે અહીં કને. હા, સર્પને એ જે ઝેરનો તાપ છે ને એ ખુદને પણ લાગે છે. કોઈકને દંશ દે અને કોઈકનું શરીર કાળું પડી જાય અને એનો જીવ જાય એટલું નહીં, પણ પોતાનામાં પણ એ ઝેર રહ્યું છે તો પોતાને પણ તાપ તો આપે છે. એ તાપથી બચવા માટે, તાપની પીડાને શાંત કરવા માટે ચંદનના ઝાડવાની અંદર સર્પો વીંટળાયેલા મહારાજ પોતે જોયા છે. હવે વીંટળાયેલા હોય જેનાથી તાપ ઉત્પન્ન થયો છે પણ ઝેર છોડવા તૈયાર નથી. જો ફણાએ ચંદનને અડાડે તો ઝેરથી મુક્ત થઈ જાય, પણ એ છોડવા તૈયાર નથી. એટલે ફણા દૂર રાખે અને બાકીનું શરીર ચંદનના ઝાડમાં ટાઢકને માટે એ વીંટળાઈને રહેલા. તો સર્પથી વીંટળાયેલા ચંદનના વૃક્ષો એનું જે વન છે એમાં પણ પ્રભુ 5 દિવસ પર્યંત સતત ચાલતા રહ્યા છે. અને વનમાં ચાલતા ચાલતા પ્રભુ કિષ્કિંધા જે રામાયણની સાથે એનો અદ્ભુત ઇતિહાસ છુપાયેલો છે એ કિષ્કિંધા પધાર્યા છે. ને ત્યાં પંપા સરોવર ભક્તો જે જગ્યાએ એ સબરી કે એક માતંગ ઋષિના એક વિશ્વાસે કે તને ભગવાન ચોક્કસ રામ દર્શન દેવા માટે પધારશે, તો એ પંપા સરોવર ત્યાં સ્નાન કરી ત્યાંથી ચંદ્રભાગા નદીના કિનારે આવેલું પંઢરપુર ત્યાં પ્રભુ પધાર્યા છે. પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કર્યા છે. દરરોજ 2 મહિના સુધી મહારાજ પંઢરપુરમાં રોકાયા છે. દરરોજનો ક્રમ ચંદ્રભાગા નદીમાં નિત્ય સ્નાન કરવાનું, વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરવા જવાના. ભક્તો, આ પંઢરપુર વિઠ્ઠલનાથ ભગવાન આ માતૃ પિતૃ ભક્તિનું દર્શન કરાવતું તીર્થ છે. અને ભક્તો, એક વાત સ્પષ્ટ છે કે દુનિયામાં 2 પ્રકારના ભક્તો હોય. એક ભક્ત ભગવાનને શોધવા માટે મંદિરમાં જાય છે, તીર્થોમાં જાય છે, અને બીજો ભક્ત એવો હોય કે ભગવાન એને શોધતો શોધતા એના આંગણે આવે છે. તો એમાં એક એવું લક્ષણ કે જેનાથી ભગવાનને પણ આપણા ઘરે આવવાનું મન થાય. ભગવાનને આપણા ઘરે આવવાનું મન થાય એવું લક્ષણ એટલે શું? જે ઘર માત પિતાના સન્માન તે ઘર આવે છે ભગવાન. ભક્તો, તમે કદાચ સંતોની પધરામણી કરાવતા હશો, ઘરે લઈ જાઓ, ભગવાનને લઈ જાઓ. ભક્તો, કદાચ સ્થૂળ દેહમાં એ કદાચ ભગવાન આપણે ત્યાં મૂર્તિના રૂપમાં આવે, પણ ભગવાન એ જો આપણા ઘરની અંદર મા બાપની સેવા ન થતી હોય ને તો એ ઘરની અંદર ભગવાનને આવવાની મજા પણ આવતી નથી. અને એની શાંખ પૂરે છે એ આ વિઠ્ઠલનાથ ભગવાન પંઢરપુર તીર્થ. ભક્તો, ઇતિહાસ એવો છે
એ પુંડરીક નામના ભક્ત, અને માત પિતા બીમાર છે. બીમારીમાં સબળતા માત પિતાને મૂકી અને પુંડરીકને એમ થયું કે સંગ જાય છે અને હું દર્શનથી રહી જઈશ એવી લાલસાએ, પછી આવો યોગ આવે કે ના આવે એવી લાલસાએ માત પિતાને બીમારીમાં સબળતા મૂકીને યાત્રાએ નીકળી ગયા. અને યાત્રાએ ગયા, જે શેઠે યાત્રા કરાવી હતી એ શેઠ, અને જ્યારે દર્શન માટે એ વૃંદાવન પહોંચ્યા હશે અને ત્યાં મૂર્તિમાન યમુનાજીએ ઉતારો કર્યો છે, દર્શન આપીને કીધું કે તમને યાત્રાનું ફળ પ્રાપ્ત થશે નહીં. કેમ? તો કે તમારા યાત્રાના સંઘમાં એક એવા ભગત છે કે જે માત પિતા એના બીમાર છે, એને છોડીને અહીં આવ્યા છે, એટલે તમને જો યાત્રાનું ફળ જોઈતું હોય તો એ ભગતને તમે પુનઃ એના મા બાપની સેવા તમારા સંઘમાંથી છૂટા પાડો તો તમે યાત્રાના ફળના અધિકારી બનશો. હવે શું કરવાનું? સવારનો સમય થયો એટલે જે શેઠ યાત્રાના સંઘનો તમામ ખર્ચની જવાબદારી ઉઠાવી હતી એ શેઠ એ સવારના સમયે નાસ્તો આપવા માટે બેઠા હતા. એક એકને પોતાના હાથે એ ભોજન આપતા હતા. અને એમાં પૂછે, ભાઈ પુંડરીક કોણ છે? મારે મળવું છે. પુંડરીક કોણ છે? અને એમાં પુંડરીક જ્યારે એ શેઠના હાથે સવારના ભોજન પ્રસાદ લેવા માટે આવ્યા ત્યારે પુંડરીક કોણ છે એમ પૂછ્યું. ત્યારે એને હસતા હસતા કીધું કે હું પુંડરીક છું. બોલો બોલો શેઠ સાહેબ. ત્યારે શેઠે કીધું કે મારે તમારું થોડું કામ છે. કાંઈ વાંધો નહીં. થોડો સમય બધાને એ સવારનું ભોજન અપાઈ રહ્યું અને પછી બધાને ભોજન અપાઈ રહ્યા પછી જ્યારે શેઠ પુંડરીકને એકાંતમાં મળ્યા ત્યારે હાથ જોડીને શેઠ પુંડરીકને કહે, ભાઈ ભાઈ એક કામ છે, કરશો? તો કે તમે યાત્રા કરવા તો આવ્યા છો, પણ તમારી યાત્રા તમારા એકના કારણે અહીંયા જેટલા યાત્રા કરવા માટે આવ્યા છે ને એની યાત્રા નિષ્ફળ જાય એમ છે. પુંડરીકને આશ્ચર્ય થયું કે એવું તે શું મારાથી કર્મ થયું કે મારા એકના કારણે બધાની યાત્રા નિષ્ફળ જાય? તો કે તમારા માત પિતા પથારીમાં સબળે છે અને તમે યાત્રા કરવા આવ્યો છો, એનાથી યાત્રાનું ફળ નહીં મળે એવું મૂર્તિમાન યમુનાજીએ દર્શન આપીને મને કહ્યું છે. એટલે આપ યાત્રાને છોડી અને આપ માત પિતાને સેવા કરો, એનાથી ભગવાનનો વિશેષ રાજીપો છે. બસ આટલો શબ્દ સાંભળ્યો. વાટ ખર્ચી હું આપીશ. પુંડરીક ત્યાંથી જ પાછા વળી ગયા. જ્યાં સ્વયં યમુનાજીએ કીધું હોય કે માત પિતાની સેવા કરવાથી અમે રાજી છીએ, ત્યારે પુંડરીક પાછા આવી ઘરે આવી અને ભક્તો અદ્ભુત માતા પિતાની સેવામાં લાગી ગયા. માતા પિતાની સેવામાં લાગી ગયા અને એવા તો સેવામાં લાગી ગયા કે ભગવાન સ્વયં, અરે બે રીતે પ્રસંગને કહેવામાં આવે છે. ભગવાન જ્યારે સ્વયં રૂકમણીજીને સાથે પુંડરીકના ઘરે, આગળ કીધું ને બે પ્રકારના ભક્તો, એક ભગવાનને શોધવા માટે મંદિરોમાં જાય છે અને બીજો ભગત કે ભગવાન શોધતા શોધતા એના દ્વારે આવે છે. પુંડરીકની એવી માતૃ પિતૃ ભક્તિ કે માતા પિતાના પગ દબાવી રહ્યા હતા. આમ એનો ક્રમ એવો કે માત પિતાના પગ દબાવતા દબાવતા વૃદ્ધા અવસ્થા, શરીરમાં કળતર હોય એટલે શરીરમાં થાકના કારણે પગ દબાવે તો થોડીક શાંતિ લાગે, શાંતિ અનુભવાય, ઊંઘ આવી જાય તો ઊંઘ આવી ગયા પછી પગ દબાવવાનું છોડે નહીં હો. જ્યાં સુધી ઊંઘમાંથી પૂર્ણ નિંદ્રા કર્યા પછી જાગે નહીં ત્યાં સુધી પગ દબાવવાના, ત્યાં સુધી સેવામાં પ્રવૃત્ત રહે. અને એની વચ્ચે કોઈ પણ આવે, ગમે તે આવે તો પણ એ મા બાપની સેવામાંથી ચલાયમાન ન થાય. અને એવા સમયે પ્રભુ પધાર્યા રૂકમણીજીની સાથે. અને રૂકમણીની સાથે જ્યારે ભગવાન મહેમાન બનીને, અતિથિ બનીને દરવાજે આવીને ઊભા રહ્યા, શ્રાદ્ધ કર્યો ને, ત્યારે ધીમેકથી રહીને શાંત બોલજો, મારા મા બાપ સૂતા છે, અત્યારે મારા મા બાપની સેવામાં છું, થોડી વાર ઊભા રહો. આમ કહી ઊભા રહેવા માટેનું કીધું. બીજી વખત શ્રાદ્ધ કર્યો, ત્રીજી વખત શ્રાદ્ધ કર્યો ને ત્યારે પોતાની પાસે રહેલી ઈંટ હતી એને ફેંકીને કીધું, આની ઉપર ઘડીક ઊભા રહો, મારા મા બાપ અત્યારે પોઢ્યા છે, એની સેવામાં, એની નિંદ્રામાં ખલેલ પહોંચે એવું મારાથી કરી શકાશે નહીં, હું એની સેવામાં છું.
અને દેવયોગે એવું થયું કે એ દિવસે મા બાપને ઊંઘ પણ ના આવી અને એણે આંખ ખોલ્યા પછી પાછું વળીને જોયું તો સ્વયં ભગવાન અને રૂકમણીજી એ મહેમાન બનીને પથ્થર ઉપર એ કમર ઉપર હાથ મૂકી આ રીતે અને ઊભા હતા. અને ભક્તો આજે પણ એ ભગવાન વિઠ્ઠલ ભગવાનની અદ્ભુત અદા છે. બંને કમર ઉપર હાથ રાખી અને રાહ જોતા એ પુંડરીકના ત્યાં બિરાજમાન રહ્યા એવું દર્શન આજે પણ ભક્તોને થાય છે. માતૃ પિતૃ ભક્તિ અને ઈંટ ઉપર ઊભું રહેવાનું કીધું ને એટલે એ ત્યાં મંદિર સ્થાપન થયું. અને ભક્તો એવું બન્યું કે જ્યારે ભગવાન તે ઈંટ ઉપર બિરાજમાન થયા અને પાછા બિરાજમાન થયા, પાછું વાળીને દ્રષ્ટિ કરી, ભગવાનના દર્શન કર્યા, આનંદ થયો. પણ મારા મા બાપની સેવા પહેલી સેવામાં પ્રવૃત્ત થયા ત્યારે માત પિતા અને પુંડરીક એ બધા જ અચાનક એ ભગવત ધામ એને સીધું જ ભગવાનનું સાનિધ્ય ભગવાને પ્રદાન કર્યું. અને ભગવાન ત્યાં ને ત્યાં પુંડરીકને જીવનમાં માને તમને યુગો સુધી એક ભદ્ર માનવ સમાજને સંદેશો આપવા માટે કે જે માત પિતાની સેવા કરે છે ને એવા ભક્તને ઘેર હું પણ જાઉં છું. ભક્તો એક વાત સ્પષ્ટ છે, ઘરે મા બાપ બીમાર હોય તો મંદિરે દર્શન આવવાનો નિયમ હોય તો દર્શન આવવાનો આગ્રહ ન રાખવાનો, મા બાપની સેવા કરવાનો આગ્રહ રાખવાનો. અને જ્યારે સેવા કરીએ છીએ ને ત્યારે ભગવાન એ કોઈના કોઈ રૂપમાં આપણે ત્યાં આવી આપણે દર્શન આપે છે. એવું ન માનવાનું કે મા બાપની સેવા કરું છું આજે મારા દર્શન રહી ગયા. ક્યારેક એવો સંજોગ આવે ભગવાનના દર્શન ચૂકાઈ જાય મા બાપની સેવાના યોગ્ય કરીને તો અફસોસ નહીં કરવાનો. આ જ મારા મા બાપની સેવા છે, એ જ મારા પ્રભુની સેવા છે. એટલા આદર સાથે જ્યારે સેવા કરીએ છીએ તો એ પંઢરપુર માતૃપિતૃ ભક્તિનો સંદેશો આપતું આ પાવન તીર્થ ત્યાં પ્રભુ 2 મહિના સુધી રહ્યા છે. અને એટલા માટે અદ્ભુત ભજન છે. આપ પંઢરપુરને યાદ કરીએ તો ઘરમાં કાશી ઘરમાં મથુરા, ઘરમાં કાશી ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ. હે ભાઈ મારે નથી જાવું તીરથધામ, હો ભાઈ મારે નથી જાવું તીરથધામ. હો ઘરમાં કાશીને ઘરમાં મથુરા, ઘરમાં કાશીને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ. હો ભાઈ મારે નથી જાવું તીરથધામ, ભાઈ મારે નથી જાવું તીરથધામ. હો માત પિતાના ચરણ કમળમાં, માત પિતાના ચરણ કમલમાં 68 તીરથધામ. માત પિતાના ચરણ કમળમાં, માત પિતાના ચરણ કમળમાં 68 તીરથધામ. ભાઈ મારે નથી જાવું તીરથધામ, ભાઈ મારે નથી જાવું તીરથધામ. હો નિત્ય સવારે પગે લાગીને પછી રે કરવું બીજું કામ. નિત્ય સવારે પગે લાગીને પછી રે કરવું બીજું કામ. પહેલા માતા ને પછી પિતા, પહેલા માતા ને પછી રે પિતા, પછી લેવું પ્રભુજીનું નામ. હો પછી લેવું પ્રભુજીનું નામ. ભાઈ મારે નથી જાવું તીરથધામ, ભાઈ મારે નથી જાવું તીરથધામ. હો ભવસાગરમાં
ભટકો તમે, ભવસાગરમાં ભટકો નહીં તમે. સાચો આત્મ રામ. માત પિતાનું જેણે દિલ દુબાવ્યું, માત પિતાનું જેણે દિલ દુબાવ્યું, તો તીર્થ નહીં આવે કામ. હો તો તીર્થ નહીં આવે કામ. મારે નથી જાવું, હો ભાઈ નથી જાવું તીર્થધામ. ઘરમાં કાશીને ઘરમાં મથુરા, ઘરમાં કાશીને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ. હો ભાઈ મારે નથી જાવું તીર્થધામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. મારે નથી જાવું તીર્થધામ. તીર્થયાત્રાનો અનાદર નથી ભક્તો, પણ મા બાપની સેવા ન હોય, મા બાપને રાજી ન હોય, ભક્તો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, મા બાપની સેવા ન કરતા હોઈએ અને મા બાપ કદાચ બીમાર થાય, 5-25નો ખર્ચો કરવો પડે તો આપણને ખર્ચો લાગતો હોય, તો ભક્તો હું ને તમે ગમે એટલી માળાઓ કરશું, ગમે એટલી પ્રાર્થના પૂજા કરશું, એ એકે પ્રાર્થના પૂજા ભગવાન સ્વીકારતા નથી. ભવસાગરમાં ભટકો નહીં તમે, સાચો આત્મારામ. માતા પિતાનું જેણે દિલડું દુભાવ્યું, માતા પિતાનું જેણે દિલડું દુભાવ્યું, તો તીરથ નહીં આવે કામ. એજી તો તીરથ નહીં આવે કામ. મારે નથી જાવું તીર્થધામ. ગમે એટલી માળાઓ કરી હોય, ગમે એટલું કર્યું હોય, એકે કામ લાગતું નથી. અને ભક્તોની શાખ પૂરતું હોય તો આ ભારત વર્ષનું એક અજોડ તીર્થ એ ભક્તો પંઢરપુર મહારાષ્ટ્રમાં આવેલું છે ને મહારાષ્ટ્રની અંદર ઘણા બધા ભક્તો થયા છે. પણ આ પંઢરપુર મંદિરનો એક અદ્ભુત ઇતિહાસ છે ભક્તો. પંઢરપુર મંદિરના મહાદ્વારમાં એક અદ્ભુત કથા છુપાયેલી છે અને એ પણ કથા ભક્તો દરરોજ પ્રભુ એ જ્યારે ભગવાનના દર્શન કરવા માટે જાય ને ત્યાં પસાર થાય ને ત્યાં એક આગળ સમાધિ છે મહાદ્વારમાં. ભગવાનના મંદિરમાં કોઈની સમાધિ હોઈ શકે દરવાજે? સંભવ છે? નથી. પણ એમાં પણ એક ઇતિહાસ કથા છે ભક્તો. ચોખામેળ કરી અને એક ભગવાનના ભક્ત થયા અને એનો જન્મ મહાર જ્ઞાતિમાં થયેલો. અને મહાર જ્ઞાતિ એ થોડું સમાજની જે જાતિ વ્યવસ્થા છે એમાં કદાચ એ નીચે માનવામાં આવતી હશે અને એના કારણે એને ભગવાનના પ્રખર ભક્ત હતા. પ્રખર ભગવાનના ભગત હતા. છૂત અછૂતના કારણે એને કેટલો બધો ભગવાનના ભગત હોવા છતાં પણ એને કેટલું બધું કષ્ટ અને તિરસ્કાર સમાજનો સહન કરવો પડેલો. અને એવા ભગવાનના ભગત કે જે એક દિવસ એ ભક્તો નામદેવ ભગવાનના ભક્ત નામદેવ થયા ને એ નામદેવના મુખથી એક વખત એ ભગવાનના ભજનનો મહિમા સાંભળ્યો ને તે દિવસને તે ક્ષણથી એને ભજનની લગની લાગીને એવું ભજન કરતા. પછી એમાં કેવું હતું કે ગ્રસ્ત હતા પણ સાધુ જેવું જીવન હતું. હવે પોતાનું ગામ દૂર હતું, ગામ મૂકીને અહીંયા રહેવા માટે આવી ગયા કે ભગવાનનું અખંડ વિઠ્ઠલ ભગવાનનું અખંડ દર્શન થાય એના માટે. મંદિરમાં પ્રવેશ કરવા ન દે, હટ કરતા કાઢે, ધક્કાઓ મારીને મંદિરમાંથી કાઢે. તો શું કરે? મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ નહોતી તો મંદિરની બહાર ઊભા રહી ભગવાનનું દર્શન કરે.
એટલું જ નહીં, અને બહાર ઊભા રહે, ભગવાનનું દર્શન કરે, બહાર ઊભા રહીને સાફ સફાઈ કરે. અને બીજું તો કે એનું કામ શું, તો કે આપણે કહીને ચણતર કામ, એટલે કડિયા કામ જેવું બાંધકામનું કામ, એ કામ કરતા. અને આ ચોખામેળ ભગવાનના ભગત, એમાં એક દિવસ એવું થયું, એનો રોજનો ક્રમ હતો. આ ચોખામેળ ભગવાનના ભક્તનો રોજનો ક્રમ એવો હતો કે દરરોજ એ ભગવાનના દર્શન કરી અને શાક લેવા જાય. દરરોજ દર્શન કરીને શાક લેવા માટે જાય. અને એમાં શાક લેવા જઈ રહ્યા હતા, રસ્તામાં મજૂરી કામ કરનારો, એટલે રોજ રોજનું ખાય, રોજ રોજનું કમાય ને રોજ રોજનું ખાય. જઈ રહ્યા હતા શાક લેવા, પણ શાક બજારની અંદર, માર્કેટની અંદર કેળા જોયા. અને કેળા એકદમ સરસ, મોટા મોટા કેળા જોઈ અને એને વિઠ્ઠલ ભગવાન યાદ આવ્યા. કેળા જોઈને વિઠ્ઠલ ભગવાન યાદ આવ્યા. ઘર માટે શાક લેવાના બદલે એ ચોખામેળ કેળા લઈ કે મારા વિઠ્ઠલને કેળા જમાડવા છે. કેળા લઈને પહોંચ્યા. કેળા એ ભગવાનને અર્પણ કરવા માટે મંદિરના દરવાજે. હવે મંદિરના દરવાજે પહોંચ્યા તો ત્યાં તો કેવું હતું કે એને મંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર હતો નહીં, પ્રવેશ કરવા કોઈ દે નહીં. ઉચ્ચ વર્ણના લોકો હોય, હટ ધક્કા મારીને એને બહારે કાઢ્યા. હાજી એને દરવાજે ઊભા સાદ કર્યો કે આ કેળાનો પ્રસાદ મારા પ્રભુને જમાડો ને, કેળા મારા પ્રભુને ધરાવો. હવે દરવાજે ઊભા સાદ કર્યો, કેળાનો પ્રસાદ જમાડવા માટે વિનંતી કરી. ત્યારે જે ઠાકોરજીના સેવકો હતા એણે ત્યાંથી ધક્કા મારીને, હટ તારા કેળાના ભૂખ્યા નથી ભગવાન, તારી કેળાના ભૂખ્યા નથી ભગવાન, આમ કહી અને ધક્કા મારતા એને બેફામ બોલતા પણ હાથ ધક્કા મારીને ત્યાંથી કાઢી મૂક્યા. હવે ચોખામેળા, ભગવાનના ચોખામેળ કેવા ભગવાનના ભગત હશે. દુઃખ ન થયું, આમ કાઢ્યા એનો અફસોસ નહોતો, ધક્કા મારીને કાઢ્યા ને એનો અફસોસ નહોતો. ભગવાનનો ભગત તો માન અપમાન બધું પચાવી જતો હોય, એનો અફસોસ નહોતો. પણ ઘરે જઈ શું કર્યું, એને ઘરના દરવાજા બંધ કરી નાખ્યા. ઘરના દરવાજા બંધ કરીને હૃદયથી પ્રાર્થના કરી કે પ્રભુ, તને કેળા નહોતા ખાવા તો તે મારી પાસે મંગાવ્યા શું કામ? તે મારી બુદ્ધિ ફેરવી શું કામ? તને કેળા જોઈએ છે, હું તને આપવા માટે આવ્યો, તે મને પ્રેર્યો એટલા માટે, તે મારા હૃદયમાં પ્રેરણા કરી એટલા માટે હું કેળા લઈને આવ્યો આપવા માટે. અને તને મારા હાથના કેળા જો તને પસંદ ન હોય તો મને જે સેવા તું સ્વીકારવા તૈયાર ન, એવા કુળમાં મને જન્મ શા માટે આપ્યો? એવા કુળમાં તે મને જન્મ શા માટે આપ્યો? અરે તને જો પસંદ નહોતા મારા કેળા, મારી સેવા, મારું કુળ પસંદ નહોતું તો તું મને પ્રેરણા શું કામ કરી? આટલું બોલતા કે જે શરીર નીચ ઉતરતા વર્ણમાં મને જન્મ મળ્યો છે, જે શરીરથી સેવા તને પસંદ નથી, તો એ શરીર રાખવાનું પણ મારે કોઈ પ્રયોજન નથી. આજથી મારું અન્નજળ હરામ. ભગવાન કેલા ન સ્વીકાર્યા, દરવાજેથી કાઢી મૂક્યા ને, ઘરે આવી દરવાજા બંધ કરી, આજથી અન્નજળ હરામ, હવે મારે ક્યાંય ઘરમાંથી બારે પગ મૂકવો નથી. જે શરીર, જે કુળમાં જે જન્મ મળ્યો છે ને, એ કુળમાંથી ભગવાનને સેવા કરીને ભગવાનને મંજૂર ન હોય મારી સેવા, તો એ શરીર ન જોઈએ મારે. અને ભક્તો ગજબ ઈ થયો. ગજબ શું થયો? રાત પડી ને, શયન આરતીથી પૂજારી તો મંદિરના દરવાજા બંધ કરી અને નીકળે, બરાબર ને? ત્યાં ભગવાન શું કર્યું? મંદિરમાંથી નીકળી અને સીધા ચોખામેળના ઘરે ગયા. ચોખામેળના ઘરે જઈ દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખટખટાવ્યો એટલે તરત જ
અંદરથી ચોખામેળ અવાજ કર્યો, કોણ કોણ આવ્યું છે આ ટાણે રાત્રે? હો. ત્યારે પ્રભુએ દરવાજાની બહાર ઊભા ઊભા સાદ કરતા કીધું, એ ચોખામેળ, મને ભૂખ લાગી છે, કેલા જમવા છે. મારો પ્રભુ પધાર્યા. આમ બોલતા બોલતા આંખમાં હરખના આંસુ, ભાવના આંસુ આવ્યા. દરવાજો ખોલી નાખ્યો અને રડતા રડતા પ્રભુના ચરણ ધોઈ નાખ્યા. ભગવાન કહે, મને બહુ ભૂખ લાગી છે, મને કેળા આપો ને. ચોખામેળ પોતાના હાથે છાલ ઉતારે, જેને દુનિયા ધૂતકારે છો કે એના હાથનું ખવાય નહીં, જેને દુનિયા ધૂતકારે છે એના હાથના ભગવાન ભક્તો એ ચોખામેળ છાલ ઉતારી ગર્ભ ભગવાનને હાથમાં આપે, ભગવાન જમે. બહુ સરસ, મીઠા છે બહુ. આમ કેલા જમતા ગયા, જમતા ગયા, જમતા ગયા. 2-4 કેલા બચ્યા. હસતા હસતા પ્રભુ પાછા કે, હો વિઠ્ઠલ ભગવાન, આવો સ્વાદ તો મંદિરમાં પૂજારી થાળ જમાડે ને ત્યારે નથી આવતો, આટલો આનંદ નથી આવતો, એટલો સ્વાદ. અને કેલામાં શું મીઠાશ છે એની ખબર રૂકમણીને પડે ને એટલા માટે મને 2-4 કેલા બચે ને તો કીધું કે લાવો એ ભેગા લેતો જાવ, રૂકમણીને ખવડાવીશ. રૂકમણીને એ કેલા ખવડાવીશ ત્યારે એને ખબર પડે કે કેલામાં શું મીઠાશ છે. અને મારા પ્રેમી ભગત દ્વારા આપેલી જે કેળા છે એમાં શું મીઠાશ છે એની ખબર પડે એટલા માટે કેલા લેતો જાઉં. અને આવી રીતે ભગવાન એ 2-4 કેલા લઈ અને પછી ત્યાંથી ચાલતા થયા. અને પાછું ચાલતા થયા તો શું કર્યું, રૂકમણીને કેલા આપ્યા અને જે છોલકા હતા ને, જે કેળાની છાલ, બરાબર, એ છાલ છે ને એ મંદિરના ચોકમાં ફેંકી ભગવાન મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ગયા. અને આમ તો કેવું હોય કે પૂજારી દરવાજો બારેથી બંધ કરે, તાળું ક્યાંથી મારે? બારેથી મારે. પણ ભક્તો, ભગવાન એ પૂજારીનું તાળું બારેલું મારેલું એ ખુલી ગયેલું અને ભગવાન હવે મંદિરમાં પ્રવેશ કર્યો. અને પ્રવેશ કરીને અંદરથી ભગવાને દરવાજો બંધ કરી દીધો. ભગવાને અંદરથી દરવાજો બંધ કરી દીધો. અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. સવારનો સમય થયો. કોણ જાણે ચોર આવ્યો હશે, નથી ક્યાંય તૂટેલું ફૂટેલું, દરવાજા બધા એમના એમ છે. બારેથી તાળું માર્યું છે તો ખોલ્યું છે, પણ અંદરથી બંધ છે. કરવું કેમ? આજે પ્રભુ નારાજ છે, ભગવાન નારાજ છે. શું કરવું? આ મૂંઝવણની વચ્ચે બધા જ પ્રભુ દ્વાર ખોલો, દ્વાર ખોલો આમ સાદ કરે. અરે બારે ઊભા ઊભા બધા જ એ પ્રાર્થના કરે, અમારો કંઈ અપરાધ થયો તો ક્ષમા કરો, પ્રાર્થના. બધા પૂજારીઓ પ્રાર્થના કરે, પણ પ્રભુએ કાંઈ જવાબ જ ના આપે ને. સામે કાંઈ જવાબ ના આપે. અને એવા ટાણે ભક્તો બહુ સમય નીકળી ગયો ને, ત્યારે ભગવાને સાદ કરીને કીધું કે દરવાજો ત્યારે જ ખુલશે કે જ્યારે ચોખામેળ અમારા જે ભગત છે એને પાલખીમાં, અમને બેસવાની જે સોનાની પાલખી છે ને નગરયાત્રા માટે, એ સોનાની પાલખીમાં ચોખામેળને બેસાડી અને અહીંયા લઈ આવશો. અને એ અમને કહેશે કે દરવાજો ખોલો, ત્યારે હું દરવાજો ખોલીશ. જે આગળના દિવસે ધક્કા મારીને કાઢવામાં આવ્યા હતા, જેને, બરાબર ને, જેને ધક્કા મારીને કાઢવામાં આવ્યા હતા, એ ચોખામેળને બધા જ એ પૂજારીઓને સાન ઠેકાણે આવી કે આપણાથી બહુ મોટી ભૂલ થઈ છે, ભગવાનના ભક્તનો અનાદર થયો છે. બધા જ એ દિન ભાવ સાથે ચોખામેળના ઘરે પહોંચ્યા છે. અરે દંડવત પ્રણામ કરે, અમારે ભૂલ થઈ. અને પાલખીમાં બેસવાનો આગ્રહ કરે તો કે ના, એનામાં મારાથી ના બેસી શકાય, મારા પ્રભુને બેસવાનું એ પાલખીમાં હું કેમ બેસી શકું? આગ્રહ કરીને ભગવાને કહ્યું છે અને એમાં બેસવું જ પડશે તમને, એવો આગ્રહ કરી એ પાલખીમાં બેસાડી અને ભગવાનને આગળ એ ચોખામેળને લઈ આવ્યા. અને ચોખામેળને લઈ આવ્યા ત્યારે ચોખામેળ જેવા પાલખીમાંથી ઉતરી અને એ ભગવાનની આગળ, મંદિરના દરવાજાની આગળ ઊભી, આંખમાંથી ભાવના આંસુની સાથે એ પ્રાર્થના કરીને બોલ્યા છે, પ્રભુ
प्रभु आप दरवाजा खोल दो। कई भक्त आपके दर्शन की राह देख रहे हैं। प्रभु दरवाजा खोलो, आटलू जे कीधुं ने अने त्यां अंदरथी भगवाने दरवाजो खोली नाख्यो अने भक्तो ए दरवाजो खुल्यो अने अद्भुत आश्चर्य। आवा कोण भगत हता? ई चोखामेळ भगवानना भगत हता हो। जन्म गमे ते ज्ञातिमां होय पण भक्त तो भक्त छे। पण मारे जे प्रसंग कहेवो छे जुदो छे। भक्तो ए ज चोखामेळ, ए चोखामेळ मंगलवेढा गामनी अंदर ए રહેતા હતા અને ત્યાં એનું કામ શું હતું કે દિવાલનું ચણતર કામ કરવાનું। જૂનો જમાનો એ ગાર માટીથી દિવાલના ચણતર થતા હોય અને એમાં એ મંગલવેઢા ગામની અંદર દિવાલનું ચણતર કરતા કરતા અચાનક દિવાલ ધસી અને એમાં મજૂરો દબાઈ ગયા અને એમાં એક ચોખામેળ પણ હતા। એ પથ્થરની દિવાલ નીચે દબાઈને પંચભૂતના દેહને છોડ્યો હતો। પણ ભક્તો બીજી બાજુ શું થયું? આ સમાચાર પંઢરપુરમાં મળ્યા। પંઢરપુરની અંદર મળ્યા ત્યારે નામદેવજી એને બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું અને ત્યારે હે નામદેવજી ભગવાને પ્રેરણા કરી એટલે ઉતાવળા ઉતાવળા એ મંગલવેઢા ગામની અંદર આવ્યા। મંગલવેઢા ગામની અંદર દિવાલ નીચે દબાયેલા એ ભગવાનના એકાંતિક ભગત ચોખામેળ હવે એના અસ્થિ ઓળખવા કેમ કે આ છે આ શરીર। અત્યારના જેવું તો જમાનું નહોતું કે ડીએનએ કરીને કે આ આનું શરીર છે। ઓળખવું કેમ, પારખવું કેમ કે આ ચોખામેળના અસ્થિ છે। એ જ્યારે નામદેવના મનમાં મૂંઝવણ થાય ત્યારે ભગવાને સંકેત કર્યો। એ કેવા ભક્ત હશે? જેમ ભાગવતની અંદર ગોપીઓ ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ અમારું આ શરીર છૂટી જશે ને, આ હાડકું, આ દેહના હાડકા પડ્યા હશે ને અસ્થિ, એને પણ કોઈ કાન પાસે રાખશે ને તો એનામાંથી પણ શાદ આવતો હશે, કૃષ્ણ 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 શાદ સંભળાતો હશે। અને અહીં કને એ જ ચોખામેળ એને કેટલું ભજન કર્યું હશે, એના રોમે રોમની અંદર ભગવાન વિઠ્ઠલ। અને ભગવાને એને કીધું કે ઓળખવા કેમ કે આ ચોખામેળના હાડકા છે ને અન્ય મજૂરોના હાડકા છે, અસ્થિ છે। તો એને ઓળખવા માટે શું તો કે અસ્થિને કાન પાસે મૂકે ને તે અંદર એ અસ્થિમાંથી એક અવાજ આવે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ। અને વિઠ્ઠલ વિઠ્ઠલનો નાદ, મંત્રનાદ સાંભળી અને તમામ એ અસ્થિ ભેગા કરી, એ બધા ભેગા કરીને લઈ આવ્યા। હવે એનું ક્યાં વિસર્જન કરવાનું? એનું વિસર્જન ક્યાં કરવાનું? ત્યારે વિઠ્ઠલનાથ ભગવાને એમ કહ્યું નામદેવને કે આ ભગતનું દર્શન મને અખંડ થાય ને એવી જગ્યાએનું સ્થાપન કરો। એટલે કે આ વિઠ્ઠલ ભગવાનના મંદિરના દરવાજા ઉપર જ્યાંથી વિઠ્ઠલ ભગવાનની અખંડ અવિરત નજર પડે એવો ભગત, જે ભગતને જે મંદિરમાંથી હળદૂત કરીને કાઢવામાં આવતો એ ભગતનું મારે અખંડ દર્શન થાય એવી જગ્યાએ એના અસ્થિનું વિસર્જન કરવામાં આવે। એટલે વળી પાછી મંદિરના પૂજારીઓને વાત કરી, મંદિરના પૂજારીઓને વાત કરી કે ભાઈ જગ્યા આ અસ્થિ વિસર્જન કરવાની છે, એના માટે એક ભાવ સમાધિનું સ્થાન બનાવવાનું છે અને એ દરવાજા પાસે આવું કીધું। એટલે પૂજારીને થયું કે એ તો હવે એના ક્યાં નાત ને એની ક્યાં જાત ને હવે એને અહીંયા કને સ્થાન દેવાય? હા, એના મનમાં આવો વિચાર આવ્યો અને રાત વચ્ચે એ જ્યાં ઘરે જાય જમવા બેસે ને, હા દૂધ પાક માલપુઆ બધું જમવાનું હતું ને, બરાબર ને, એને આપણે કહીએ ને ગામડાની ભાષામાં કે જે માણસો નામદેવે જગ્યા માગી હતી ને, જગ્યા માગી ત્યારે એને કીધું કે જગ્યા આપું કાંઈ વાંધો નહીં, જગ્યા આપીએ પણ એના બદલામાં 1000 સોનામોર, 1000 સોનામોર આ તો ગરીબ છે ક્યાંથી લાવે? એટલે આપવી ન પડે એનું એક બહાનું હતું કે 1000 સોનામોર લાવો તો આ જગ્યા એ મહાદ્વાર પાસે એના અસ્થિ વિસર્જન કરવા માટે જગ્યા આપવામાં આવશે। 1000 સોનામોર માગી અને એ સાંજે જ્યારે એ ઘરે પહોંચે અને ઘરે પહોંચે ત્યારે ભક્તો બન્યું કેવું કે હે આમ જમવા જાય ત્યાં દૂધમાં સોનામોરો દેખાય,
કેમ ખાવું? સોનામોર ખવાય તો નહીં ને. રોટલી આમ રોટલી, પણ હાથ તોડીને જે મોઢા મૂકવા જાય તો સોનામોર. પથારીમાં સુવા જાય તો પથારી સોનાની. બાથરૂમમાં જાય, જ્યાં જાય ત્યાં સોનામોરો દેખાય. રાત્રે ઊંઘ ના આવી, સાંજ ઠેકાણે આવી ગઈ, મારે ભૂલ થઈ, અને પછી એ જમીન આપવામાં આવી. અને એ મહાદ્વાર પાંડુરંગ મંદિરની સામે જ મહાદ્વારમાં એ સંતની સમાધિનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આજે પણ એવું કહેવાય કે મહાસમાધિ પાસે કોઈ કાન ધરે ને તો એનામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનો સાદ સંભળાય. તો આવી એક ભક્તો આર્તનાદ ભાવ, એ ભક્ત કેવો હશે? એટલા માટે ભક્તો ભગવાનનું ભજન કરે એ બધા જ ભગવાનના જાત નાત એ ભક્તો આ લોકના વ્યવહાર છે. અને નરસિંહ મહેતાએ પણ અદ્ભુત ભજનમાં ગાયું છે. प्राण थकी मुने वैष्णव वाला, प्राण थकी मुने वैष्णव वाला, हर निस एने गाऊं रे, प्राण थकी मुने वैष्णव वाला, प्राण थकी मुने वैष्णव वाला, हर निस एने गाऊं रे, प्राण थकी मुने वैष्णव वाला, तप तीरथ वही कुठ पद मेली, तप तीरथ वही कुठ पद मेली, भक्त बोलावे ત્યાં જાવું રે, प्राण थकी मुने वैष्णव वाला, प्राण थकी मुने वैष्णव वाला, हर निश एने गाऊं रे, प्राण थकी मुने वैष्णव वाला, गजने कारण पाड़ो दायो जी हो जी, गजने कारण पाड़ो रे दायो, संतोनी करवा सार रे, ऊंच नीच हूँ तो काई न जाणूं, ऊंच नीच हूँ तो काई न जाणूं, मने बजे ते मारा रे, प्राण थकी मुने वैष्णव वाला, प्राण थकी मुने वैष्णव वाला, हर निस एने गाऊं रे, प्राण थकी मुने वैष्णव वाला, बेसी गाय ત્યાં ઊભો હું સાંભળું જી હો જી, ઓ બેસી ગાય ત્યાં ઊભો હું સાંભળું, ઊભા ગાય ત્યાં હું નાચું રે, વૈષ્ણવજનથી ક્ષણ નહીં અગડો, વૈષ્ણવજનથી ક્ષણ નહીં અડગો, બણે નરસૈયો સાચું રે, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, હર નિશ એને ગાવું રે, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા. આ મનુષ્ય જન્મ કયા કુળમાં મળ્યો છે એ નહીં, પણ ભક્તો એ ભજન કોનું કરે છે એના આધારે એની ઊંચાઈ અને નીચાઈ છે. જન્મ કયા પરિવારમાં થયો છે એનાથી માણસ ઊંચો કે નીચો નહીં, પણ ભજન કેટલું કરે છે એનાથી માણસની ઊંચ અને નીચ નક્કી કરવાની વાત પ્રભુ કહે છે. ઊંચ અને નીચ હું તો કાંઈ નવ જાણું,
મને ભજે તે મારા રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, એ પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, આ નિશયને ગાવું રે. એ કેવો વાલો હશે મારો ભગત, કે આવો મારો ભગત એ બેઠા બેઠા ગાતો હોય ને તો હું ઊભા ઊભા સાંભળું, ઊભા ઊભા ગાય તો હું નાચું, અને એવા ભગતથી હું એક ક્ષણવાર પણ અડગો રહી શકતો નથી. આવી રીતે ભગવાન એ એવા ભક્તને આધીન છે, ચોખામેળ, જેના એ સમાધિ જે આજે પણ વિઠ્ઠલ વિઠ્ઠલ શાદ સંભળાય અને મહાદ્વારના દરવાજે એની ભાવ સમાધિ ત્યાં મોજૂદ છે. ભક્તો, એવા તીર્થક્ષેત્રની અંદર ભગવાન 2 મહિના સુધી રહ્યા અને વિઠ્ઠલનાથ ભગવાનને બાથ ભરીને ભેટી અને ભક્તો ત્યાંથી ભગવાન હવે ચાલ્યા દંડકારણ્યની અંદર. દંડકારણ્યની પ્રદક્ષિણા કરી ભગવાન નાસિક ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરી તાપી નદી ઓળંગી અને ભક્તો એ આગળ ચાલ્યા છે. આ દંડકારણ્ય એટલે શું ભક્તો? એ નર્મદા અને ગોદાવરી નદી વચ્ચેનો જે જંગલનો પ્રદેશ છે દંડકારણ્ય કહેવાય છે. અને આ પ્રદેશની અંદર એ ભક્તો ભગવાન રામચંદ્રજીએ એ વનવાસ દરમિયાન નિવાસ કર્યો છે. એ અદ્ભુત કથાઓ છુપાયેલી છે. અને ત્યાંથી ભક્તો નર્મદાની યાત્રા કરી મહી નદી ઓળંગી સાબરમતી નદી પાર કરી પ્રભુ ભાલ પ્રદેશ અને ભીમનાથ મહાદેવની જગ્યામાં પધાર્યા છે. ત્યાંથી ગોપનાથ થઈ પંચતિથિ કરતાં કરતાં સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠે આવેલ પ્રસિદ્ધ માંગરોળ બંદર પધાર્યા છે. એ કથાની સાથે જ આજના સત્રને અહીં વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી નરનારાયણ દેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય